ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હવે તૂટી રહી છે કારણ કે કોંગ્રેસના જે ઓછા ધારાસભ્યો હતા હવે તે વધુ ઓછા થઈ રહ્યા છે કારણ કે એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે જે ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું તેમણે સોંપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું ત્યારે ખંભાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ કે જેમણે કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે હવે કોંગ્રેસનું સંખ્યાબળ જે 17 હતું તે ઘટીને 16 થઈ ગયું છે વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ 182 માંથી માત્ર 17 સીટો જીતી શકી હતી એટલી સીટો ઓછી હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ વિધાનસભામાં નહોતું મળ્યું અને ખાસ હવે ધીરે ધીરે સંખ્યાબળ ઘટી રહ્યું છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા ક્યાંક ધારાસભ્યો જે છે તૂટી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઘટીને 16 થઈ ગયું છે ગત સપ્તાહે આપના ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું હતું વધુ અપડેટ સાથે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન 17 ધારાસભ્યો હતા અને એમાં પણ એક ઓછો થઈ ગયો કોંગ્રેસ તૂટી રહી છે હવે ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું તો આપી દીધું છે પરંતુ શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ખરી અને કોંગ્રેસને કેટલો ઝટકો સ્વાભાવિક રીતે મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે ચિરાગ પટેલ અને એટલા માટે જ આગામી દિવસોમાં લોકસભાનું સત્ર જેવું પૂરું થશે તરત જ આ પ્રવેશોત્સવ છે તે ભારતીય જનતા પાર્ટીમાં યોજવામાં આવશે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ આ બંને છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ જોડાવાનું નિશ્ચિત થયું હોવાના કારણે જ ધારાસભ્ય પદેથી રાજીનામું તેઓ આપી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ચિરાગ પટેલે આપ્યું ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે એના કારણે વિધાનસભા ગૃહમાં 2 બેઠકો અત્યારે ખાલી બેઠકો થઈ છે આગામી લોકસભાની ચૂંટણી સાથે જ આ બંને બેઠકો ઉપરાંત હવે જે બેઠકો ખાલી થશે એની પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે લોકસભા પહેલા આ એક મોટો ઝટકો કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને બંને રાજીનામાના કારણે ગણી શકાય હજુ આગામી દિવસોમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યોના પણ રાજીનામા આવશે લોકસભા ચૂંટણી માટે જે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક જરૂર લાગી રહી છે કે આ બેઠકો 17 જે કોંગ્રેસના ધારાસભ્યો છે જે હવે 16 થઈ ગયા છે એ બેઠકો ઉપર જે તોડજોડની જરૂર છે અને કોંગ્રેસના ધારાસભ્ય આવવા માટે તૈયાર છે એવા ધારાસભ્યો પણ આવશે પાટણથી લઈ અને માણાવદર સુધી પણ આ ઓપરેશન લોટસ જે છે તે અત્યારે આકાર લઈ રહ્યું છે આગામી દિવસોમાં પાટણ અને માણાવદરના ધારાસભ્ય પણ ભાજપમાં આવે તો નવાઈ નહીં જી મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે પરંતુ મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે અત્યાર સુધી તેમણે હસીને કહ્યું હતું કે તેઓ રાજીનામું નથી આપવાના પરંતુ રાજીનામું આખરે આપી પણ દીધું અને મૂળ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા એવા ચિરાગ પટેલ ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં હવે જશે લોકસભા સત્ર બાદ પણ બંને પૂર્વ ધારાસભ્ય જે હતા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ એક તરફ સીઆર પાટીલ પહેલાથી જ કહી ચૂક્યા છે કે લોકસભાની તમામ બેઠકો તેઓ જીતશે તો ખરી પરંતુ 5 લાખથી વધુ લીડ સાથે જીતશે હવે લાગે છે કે એક ધારાસભ્ય જો ભાજપમાં જોડાતા જશે કોંગ્રેસ અને આપના તો પછી આ લીડ અને આ જે એમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે તે પૂરો થતો દેખાઈ રહ્યો છે જો રાજકારણમાં બોલવાનું અને બતાવવાનું અને કામ કરવાનું આ ત્રણેય વસ્તુઓ નેતાઓની અલગ અલગ હોય છે અને એટલા જ માટે આ ચિરાગ પટેલ જ્યારે સવારમાં 9:30 વાગે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કહેતા હતા કે હું કોંગ્રેસમાં છું હું રાજીનામું આપવા માટે નહીં પરંતુ મંગળવાર હોવાના કારણે વિસ્તારના પ્રશ્નો અને રજૂઆત માટે ગાંધીનગર આવ્યો છું અને એ જ ચિરાગ પટેલ 11:30 થતાં જ પોતાનું રાજીનામું ધારાસભ્ય પદેથી આપી પોતાની પ્રજા સાથે દ્રોહ કરી અને હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે એ પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે સીઆર પાટીલના સંદર્ભમાં તો સીઆર પાટીલે અગાઉ પણ કહ્યું હતું કે અમે કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં નહીં લઈએ
અપક્ષ લડેલા ધારાસભ્યો છે એમને પણ ભાજપમાં લેવામાં નહીં આવે આ પ્રકારના નિવેદન વિધાનસભા ચૂંટણી વખતે આ જ સી.આર. પાટીલે આપ્યા હતા અને એ જ સી.આર. પાટીલની હાજરીમાં અપક્ષ ધારાસભ્યો પણ ભાજપની બેઠકોમાં હાજર રહેશે અને કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા આ પૂર્વ ધારાસભ્યો પણ આગામી 1 અઠવાડિયા પછી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. જે ટાર્ગેટ એમણે નક્કી કરેલું છે કે દરેક લોકસભાની બેઠક 5 લાખ કરતાં વધુ લીડ સાથે જીતવી એના જ ભાગરૂપે આ એક બાદ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે રાજનીતિમાં બોલવાનું, બતાવવાનું અને કરવાના આ ત્રણેય કામો છે તે અલગ અલગ હોય છે અને એટલે જ એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આજે પણ જ્યારે આ અન્ય ધારાસભ્યોને પૂછશો તો એમ કહેશે કે અમે કોઈ પાર્ટી છોડવાના નથી, પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાના છે, પરંતુ ફરીથી આગામી 1 અઠવાડિયા પછી ફરીથી એક ધારાસભ્ય આવી અને પોતાનું રાજીનામું આપશે. બિલકુલ, વધુ ધારાસભ્યો તૂટી શકે છે એ જ રાજનીતિને લઈને મોટા સમાચાર. જેમ જેમ કોઈ પણ ચૂંટણી હોય, પછી તે વિધાનસભાની હોય, લોકસભાની હોય કે રાજ્યસભાની હોય, રાજનીતિમાં ઉથલપાથલ એ દર વખતે ખાસ કરીને ગુજરાતમાં તો થતી જ હોય છે. ત્યારે લોકસભા પહેલા હજી પણ વધુ ધારાસભ્યો તૂટી શકે છે, એટલે કે કોંગ્રેસના ધારાસભ્યનું જે સંખ્યાબળ છે હજી પણ ઘટી શકે છે. કોંગ્રેસના અનેક નામો એવા છે જે હજુ પણ ચર્ચાઈ શકે છે અને જો આ ધારાસભ્યો પણ તેમાં કોંગ્રેસનો સાથ છોડીને અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો કોંગ્રેસ માટે ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ થઈ શકે છે. ઓપરેશન લોટસ આ એક મોટો દર વખતે પાર પાડવાનો હોય છે. તેમાં ખાસ ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમણે તો રાજીનામું આપ્યું છે અને તેઓ આવતા સપ્તાહે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું અને તેઓ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હવે કોણ કોંગ્રેસમાં, હવે કોણ? કારણ કે 16નું તો સંખ્યાબળ છે, તો શું સિંગલ ડિજિટમાં આવી જશે કોંગ્રેસનું સંખ્યાબળ? ત્યારે સુરતથી અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે, જેમની સાથે કોંગ્રેસના પ્રવક્તા એવા નૈશદ દેસાઈ પણ જોડાયેલા છે. મનીષ, નૈશદ દેસાઈનું શું કહેવું છે? એક બાદ એક ધારાસભ્ય તૂટી રહ્યા છે. કોંગ્રેસ ભૂતકાળમાં પણ પોતાના ધારાસભ્યો સાચવવા મુશ્કેલ રહી છે. હવે સંખ્યાબળ ઓછું છે, ઓછા ધારાસભ્ય છે, શું એમને પણ નથી સાચવી શકતી? જી બિલકુલ, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે નૈશદભાઈ આપણી સાથે છે. જે રીતના લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ હવે રાજીનામું આપી રહ્યા છે, ત્યાં ક્યાંક લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ બિલકુલ રીતે તૂટી રહી છે અને ભાજપ છે તે કમર કસી રહી છે લોકસભાના ઇલેક્શનને લઈને. નૈશદભાઈ સાથે વાત કરીશું. સાહેબ, ચિરાગભાઈ પટેલ રાજીનામું આપી રહ્યા છે, શું કારણ હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીની એક અદ્ભુત રીતિનીતિ છે. હવે આપણે એમ સમજવાનું કે લોકસભાની ચૂંટણી નજીક છે અને એનું મુહૂર્ત ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે કર્યું છે ને એ ભારતીય જનતા પાર્ટી એક સંદેશ આપવા માગે છે આ ચૂંટણીમાં કે હવે લોકસભાની ચૂંટણી આવે છે એટલે વિરોધ પક્ષ જોઈએ જ નહીં, વિપક્ષ ઉમેદવારો બી નહીં જોઈએ, મતદારો બી નહીં જોઈએ. એટલે ભારતીય જનતા પાર્ટીની એકાધિકારવાદની નીતિ અને પ્રજા ઉપર ઠોકી બેસાડવાની નીતિ અને માન્ય ચિરાગભાઈ સાહેબ તો મૂળ ભાજપમાં જ હતા, ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા, કોંગ્રેસે એમને ઉમેદવાર બનાવ્યા, કોંગ્રેસમાં એવો ચૂંટણી જીત્યા અને કોંગ્રેસમાંથી હવે ભાજપમાં જઈ રહ્યા છે. ભાજપમાં જવા માટે જ રાજીનામું આપી રહ્યા છે, બીજું કોઈ કારણ નથી. ખેર, કોંગ્રેસ પક્ષ માટે તો ખૂબ આઘાતજનક છે, દુઃખદ છે અને બહુ આશ્ચર્યજનક પણ છે. એટલે શું અત્યારે વિરોધ પક્ષમાં 16 ધારાસભ્યમાંથી શું એમને 10 ધારાસભ્ય બી રાખવા નથી વિપક્ષમાં? અને બીજું ભાઈ કે આમાં શું હોય છે કે માણસને તમામ રીતે સરકાર હેરાન પરેશાન કરી શકતી હોય છે. સીબીઆઈ, ઈડી, પોલીસ એ તો બધું હવે નોર્મલ થઈ ગયું, અદાલત એ તો બધું, પણ બીજા ઘણા અનેક રસ્તાઓ છે કે કોઈ પણ સમસ્યાઓ હોય કોઈની તો એને કઈ રીતે પરેશાન કરવું, ગળું દબાવવું, માથું દબાવવું અને શરીર પર કાબૂ કરવો એ ભાજપની રીતિનીતિ છે. અદ્ભુત
બિલકુલ મનીષ, જે પ્રમાણે એમણે કહ્યું કે કોઈ બી નીતિ રીતિ એટલે શામ દામ દંડ ભેદથી કોંગ્રેસના ધારાસભ્ય તોડી રહી છે ભાજપના નેતા ઋત્વિજ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ઋત્વિજભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. જોડાઈ ચૂક્યા છે અમારી સાથે લાઈવ. નૈશદભાઈ, કોંગ્રેસના નેતા એવું કહે છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી એટલે હવે કોંગ્રેસને અમારી પાસે 10 ધારાસભ્ય નથી રાખવા, એમણે વિપક્ષ જોઈતું જ નથી, એટલા માટે ગમે તે રીતે હેરાન કરીને શામ દામ દંડની નીતિ અપનાવીને એ ધારાસભ્ય અમારા તોડી રહી છે. આપનું શું કહેવું છે આ અંગે? જો કોંગ્રેસે આ બધી ઘટનાઓમાંથી પોતે આત્મચિંતન કરવાની જરૂર છે, પોતે આત્મમંથન કરવાની જરૂર છે. ભાજપ ઉપર દોષારોપણ કરવાથી કશું થવાનું નથી. જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસની એક નવી ઊંચાઈ પર દેશ પહોંચી રહ્યો છે, પ્રદેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના સિમ્બોલ પર નહીં પરંતુ પોતાના નામ પર જે ધારાસભ્યો જીતીને આવ્યા છે એ ધારાસભ્યો સ્વાભાવિક રીતે આ કોંગ્રેસની એકમાત્ર પરિવારવાદની ભાવનાથી ચાલતી પાર્ટી, એક પરિવારની પ્રાઇવેટ લિમિટેડ તર્જ પર ચાલતી પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે અને એના કારણે જ આ રાજીનામું અપાયું હોય એવું મને સ્પષ્ટ લાગે છે. પરંતુ આ સમગ્ર મામલો કોંગ્રેસનો છે અને કોંગ્રેસે પોતે આત્મચિંતન કરવાની જરૂર છે કે કેમ સમગ્ર દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે અને શા માટે તમારા ધારાસભ્યો તમને છોડીને જઈ રહ્યા છે. બિલકુલ નૈશદભાઈ, શું કહેવું છે? તમારે આત્મચિંતન કરવાની જરૂર છે એવું કહી રહ્યા છે ભાજપના નેતા. અમારે આઘાત અને દુઃખ અને આશ્ચર્ય તો અમને જરૂર થાય છે મેડમ, પણ હવે ભાજપે આ સંદેશ આપીને ચૂંટણીની શરૂઆત પ્રચાર પ્રસારની કરી છે જાણે, અને ભાજપની આ નીતિ રહી છે, એની આ રીતિ રહી છે કે ભાઈ ચૂંટણી આવવાની હોય એટલે આપણે પ્રચારની શરૂઆત મુહૂર્ત કઈ રીતે કરવું, એટલે લોકતંત્રની હત્યા થાય એવા પ્રયાસો તમે તમારા ધારાસભ્યોને કેમ સાચવી નથી શકતા? ભારતીય જનતા પાર્ટીમાં મેડમ ચિરાગભાઈ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જ હતા. હા, પણ ત્યાંથી નારાજ થઈને આવ્યા હતા. કોંગ્રેસે એમને ઉમેદવાર બનાવ્યા, ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ઋષિભાઈએ જે કીધું કે ગુગલામણ અનુભવે છે એ વાત સાચી છે? ચોક્કસ મારા અન્ય સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે, કારણ કે આપ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસનો પોતાનો જનાધાર ગુમાવી રહી છે. આપે હમણાં જ જોયું 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં, તો 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને 3 પૈકી 2 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી. ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે, કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ, બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે. અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય, એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી, મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી, તો એ એમની લાગણી અને ભાવનાઓને માન આપી અને મેં રાજીનામું આપ્યું. ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે. હવે અમે મૂળ તો 17 હતા,
હવે 17 માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે. નવા કાર્યકર્તાઓ, નવા ચહેરાઓ, યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય, દિલ્હીથી સ્વિચ ઓફ થાય, એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે. એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. પણ જયારે દિલ્હીના નેતૃત્વની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે. એસી બંગલાઓમાં, એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી. સેન્ટ્રલના લીડરો, સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાના ગાડીમાં બેસાડવું હોય તો 2 જણને લઈને બેસાડવું પડે. એમને ગાડીમાંથી ઉતારવા હોય તો 2 જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે, મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં. અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું, આપની સેવા જ કરતો રહીશ. કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ. એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસના સાંસદને ત્યાંથી 250 કે 350 કરોડ રૂપિયા 350 કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે. અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ત્રાટક રચ્યું છે. મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ. કારણ કે એમને મને આદેશ આપ્યો હતો, જનાદેશ એમને આપ્યો હતો. ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એ એમના જનાદેશનું સન્માન કરું છું. પરંતુ જ્યારે દેશ, મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય જોરદાર તમાચો માર્યો છે. અને આજે કોંગ્રેસ વર્ષો પહેલા હીરો હતી, આજે ઝીરો થઈ ગઈ છે. તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જયારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે 22મી જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે, ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી. સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશ હિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજાના હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ
ગુંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે. આવનારા સમયમાં એ આપને ખબર પડશે. आपने इस्तीफा क्यों दिया? क्या वजह रही इस्तीफा देने की? कांग्रेस से क्या नाराजगी रही, क्यों इस्तीफा दिया? कांग्रेस से इस्तीफा देने का बहुत वजह है. इसमें मुख्य धारा में जो वजह है वो कांग्रेस की मानसिकता राष्ट्र के विरोध में है. अभी अपना देश विश्व की तीसरी महासत्ता बन रहा है. आप सब देख रहे हैं कि देश में इतना विकास हो रहा है, देश में इतने काम हो रहे हैं और सब समाज के लिए जब ये देश काम कर रहा है तो कांग्रेस के कोई भी लीडर पॉजिटिव अप्रोच वाले नहीं है. इनको ત્યારે ભાજપ નેતા ઋત્વિજ પટેલ પણ જોડાયેલા છે અને નૈશદ દેસાઈ પણ કોંગ્રેસના અમારી સાથે જોડાયેલા છે. નૈશદભાઈ, ચિરાગભાઈ પટેલ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનું જે રિમોટ છે એટલે કે જે સ્વિચ ઓફ સ્વિચ ઓન થાય છે દિલ્હીથી કમાન્ડ આપે છે ત્યારે એ થાય છે. એટલા જ માટે તે માનસિકતાથી નારાજ થઈને તેઓ રાજીનામું આપી રહ્યા છે. આ અંગે આપ શું પ્રતિક્રિયા આપશો? તો ભાઈ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વરણી કરી તે તો માનનીય નરેન્દ્ર મોદીએ કરી. એ કઈ ધારાસભ્યોએ કે ગુજરાતની પ્રજાએ થોડી કરી છે. આપની પાર્ટીની આપ વાત કરો ને. અરે ભાઈ પણ એ મારી પાર્ટીની વાત એ કેવી રીતે કરી શકે? એમને કરવાનો શું અધિકાર છે? અરે અત્યાર સુધી કોંગ્રેસમાં જ હતા, એમને કારણ આ બતાવ્યું છે. તો એ મારી પાર્ટીની વાત કરી શકે? એ અત્યાર સુધી કોંગ્રેસમાં જ હતા મેડમ. એ પહેલા ભાજપમાં હતા અને જ્યારે અરે ભાઈ પણ એ જ્યારે ચૂંટણીમાં ધારાસભ્ય ગયા વર્ષે બન્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે, ત્યારે એમને આ જ્ઞાન નહોતું લાદ્યું. એમને હમણાં આજે જ આ જ્ઞાન લાદ્યું. આ શિક્ષણ, એમને ઉચ્ચ શિક્ષણ, આ ગુજરાતની યુનિવર્સિટીનું એકાધિકરણ કયા પછી એમને આજે આ લાગ્યું? નૈશદભાઈ, પરંતુ ભાજપ છોડીને ચૂંટણીનો પ્રચાર છે, ચૂંટણીનો સ્ટન્ટ છે. ચૂંટણીનો સ્ટન્ટ છે તો તમે ભાજપમાંથી કોંગ્રેસમાં આયા એ ચિરાગભાઈ, અને તમે એમને ના ઓળખી શક્યા, તમે ટિકિટ પણ આપી દીધી એમને. હા, તમે જો એને ઓળખી શક્યા હોત કે ભાજપમાંથી આયા છે તો એમને તમારા કાર્યકર્તાઓ કે તમારા નેતાઓને ટિકિટ આપો. અમે તો વિશ્વાસે ટિકિટ આપી જી, પણ એમને તમને વિશ્વાસમાં રોકી ના શક્યા કે લોકશાહીને. ઠીક છે, બીજા ધારાસભ્ય જવાના છે, એમને હવે સમજાવશો. વિપક્ષને જીવતા રાખશે. અન્ય ધારાસભ્યો પણ તૂટવાના છે એવી માહિતી અમારી પાસે છે, તો શું એમને રોકી શકશો તમે? જુઓ, નાણાં અને હત્યાની ધમકીથી જે કોઈ વશ થશે એ જશે. તો એ ભાજપમાંથી કોંગ્રેસમાં આયા હતા તો શું આ જ કારણ પર આયા હતા? ગુજરાત માટે ચિંતા છે. નૈશદભાઈ, આપ જો કહો છો કે નાણાં છે, હત્યા છે, મહાત્મા ગાંધીજીના ભાઈ કોંગ્રેસમાં જે આવ્યા હતા ને એ નરેન્દ્ર મોદીની નીતિ રીતિની સામે એના વિરોધમાં આવ્યા હતા કોંગ્રેસમાં. અને હવે એમને નરેન્દ્ર મોદીની નીતિ રીતિમાં વિશ્વાસ જાગ્યો ભાઈ. કોંગ્રેસ તો ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની અસ્મિતા માટે સંઘર્ષ કરશે. જેને જોડાવવું હોય તે વેલકમ, અને જેને મોદી સાહેબના એકાધિકારવાદમાં જવું હોય તો જાય ત્યાં. આપની શું પ્રતિક્રિયા છે ઋત્વિજભાઈ આના પર? મને લાગે છે કે હજુ પણ કોંગ્રેસ પોતાનો જે પરિવાર છે તૂટી રહ્યો છે, પોતાના લોકો એમને છોડીને જઈ રહ્યા છે, એ વાત સ્વીકારવાના બદલે, એના કારણો પર ચર્ચા કરવાના બદલે, આત્મચિંતન કરવાના બદલે હજુ પણ એમનું ફ્રસ્ટ્રેશન બહાર આવી રહ્યું છે. એટલે એમનું એવું કેવું છે ડરાવી ધમકાવીને ધારાસભ્યોને તોડવામાં આવે છે. ચિરાગ, ડરાવી ધમકાવીને ધારાસભ્યોને તોડવામાં આવે છે. અમારે ક્યાં કોઈને ડરાવવાની કે ધમકાવવાની જરૂર છે?
ભાઈ અમે કશું જ આમાં અમારો કોઈ વિષય નથી. કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા પછી મીડિયાની વાતમાં એમણે ખૂબ ગંભીર આક્ષેપો કોંગ્રેસ પર કર્યા છે કે રાજા રજવાડાની જેમ ચાલતી કોંગ્રેસ, કે જેમ રાજા એક ચલાવતો તો એમ દિલ્હીથી બધું કંટ્રોલ થાય, જેમને જમીની હકીકતની કોઈ ખબર નથી. તમે જુઓ કે એમના જ ધારાસભ્યો ખુલીને કોંગ્રેસની પાર્ટી ઉપર આક્ષેપ લગાવતા હોય ત્યારે આ બિલકુલ આત્મચિંતન આત્મમંથન કરવાની જવાબદારી કોંગ્રેસની છે. અને કોંગ્રેસે વિચારવું જોઈએ કે કેમ પ્રજા તમારાથી વિમુખ થઈ રહી છે, કેમ તમારા ધારાસભ્યો તમારાથી વિમુખ થઈ રહ્યા છે, અને કેમ સમગ્ર દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. આ દેશ અને આ પ્રદેશની પ્રજા કોંગ્રેસને નકારી રહી છે, એનું આ ઉદાહરણ છે.